નમસ્કાર, બિઝનેસ બુલેટિનના સ્પેશિયલ સેગમેન્ટમાં આપનું સ્વાગત છે। હું છું સચિન વજાણી। શેર બજાર અને રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલા આ સેગમેન્ટ પર સૌપ્રથમ નજર કરીએ આજના સેન્સેક્સના કારોબાર પર। બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ આજે અનેક ચડાવ ઉતાર સાથે 514.34 પોઈન્ટ એટલે કે 0.88% વધારો જોવા મળ્યો હતો। સોમવારે 58,490.93 પર બંધ રહેતા પહેલા સેન્સેક્સ આજે ઊંચામાં 59,084.51ની સપાટીએ જ્યારે નીચામાં 58,232.54 પોઈન્ટની સપાટીએ જઈને આવ્યો હતો। આ વધઘટ બાદ સેન્સેક્સ ટ્રેડિંગના અંતે 0.88% વધ્યો હતો। દિવસના અંતે કુલ 30 સ્ક્રિપ્ટમાંથી 24 સ્ક્રિપ્ટ વધી હતી જ્યારે 6 સ્ક્રિપ્ટ ઘટી હતી। સોમવારે જે માર્કેટ કેપ 255.47 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું એ આજે એટલે કે મંગળવારે રૂપિયા 257.41 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું। 30 શેર્સનો જે ગ્રુપ છે સેન્સેક્સ એની વાત કરીએ તો આ ગ્રુપમાં મારુતિ, બજાજ ઓટો, નેસ્લે ઇન્ડિયા, પાવર ગ્રીડ, એક્સિસ બેંક અને HDFC બેંકના શેર ઘટ્યા હતા જ્યારે બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા સ્ટીલ અને ITC તેમજ બજાજ ફિનસર્વ આ જે શેર છે એ સૌથી વધારે વધ્યા હતા। રિયલ્ટી તેમજ મેટલ ઇન્ડેક્સમાં પણ સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો। બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર 6 જૂનથી 21 સપ્ટેમ્બર સુધીના છેલ્લા 3 મહિનામાં શેરના જે રોકાણકારો છે એટલે કે યુનિક ક્લાયન્ટ કોડ્સની સંખ્યામાં 10 મિલિયનનો વધારો થયો છે। આ જે આંકડો છે એ છેલ્લા 3 મહિનાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વધેલો આંકડો છે। એક્સચેન્જમાં નોંધાયેલા શેર રોકાણકારોની સંખ્યા જૂન 2021માં 70 મિલિયનથી વધીને અત્યારે 80 મિલિયન થઈ ગઈ છે। નોંધનીય છે કે છેલ્લા 10 મિલિયન રોકાણકારો જાન્યુઆરીથી જૂન 2021ના માત્ર 6 મહિનાના ગાળામાં ઉમેરાયા છે। માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડીમેટ ખાતાઓની જે સંખ્યા છે એ પણ જૂન મહિનામાં એટલે કે જૂન 2021ના અંતમાં 62.2 મિલિયનની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો। સામા પક્ષે જો મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ જૂન 2021ના અંતમાં પેન નંબરો દ્વારા જે અંદાજિત આંકડાઓ છે એ 2.39 લાખ કરોડ જે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો હતા એ આંકડો ત્યાં સુધી પહોંચ્યો છે। એટલે ટૂંકમાં જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણકારો છે એ રોકાણકારોનો આંકડો 2.39 કરોડ છે। એરલાઇન કંપની સ્પાઇસજેટની જે QIP હેઠળ શેર ઇસ્યુ કરીને અંદાજે 2,500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મળી ગઈ છે। ભંડોળ એકત્ર કરવા માટે કંપની ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ એટલે કે QIP મારફત શેરની ફાળવણી કરશે। આ ઉપરાંત શેરધારકોએ કંપનીના કાર્ગો અને લોજિસ્ટિક્સ સર્વિસ બિઝનેસને તેની પેટા કંપની સ્પાઇસ એક્સપ્રેસ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ એટલે કે સ્પાઇસ એક્સપ્રેસને રૂપિયા 2,555.77 કરોડની કિંમતે ટ્રાન્સફર કરવાની પણ મંજૂરી આપી દીધી છે। લોજિસ્ટિક્સ બિઝનેસના એ સ્થાનાંતરણને લીધે સ્પાઇસજેટ કંપનીને તેના નકારાત્મક નેટવર્કને પોઝિટિવ કરવામાં નોંધપાત્ર મદદ મળી રહેશે। મિત્રો જોવા જઈએ તો જે સ્પાઇસજેટ કંપની છે એ QIP હેઠળ અંદાજે 2,500 કરોડ રૂપિયાના જે શેર્સ છે એ શેર્સ હવે પોતાના શેરધારકોને ઇસ્યુ કરી શકશે કારણ કે શેરધારકોએ આ QIP હેઠળ શેર ઇસ્યુ કરવાની જે ઠરાવ હતો એ ઠરાવને મંજૂરી આપી દીધી છે અને આ ઠરાવને કારણે કંપનીને એની નેગેટિવ નેટવર્કને પોઝિટિવ કરવામાં ઘણી મદદ મળી રહેશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપની L&T હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગ લિમિટેડ એટલે કે L&THE ને કન્સ્ટ્રક્શન સર્વિસ સેગમેન્ટમાં ગેલ ઇન્ડિયા અને એર પ્રોડક્ટ મિડલ ઇસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ LLC પાસેથી 2 ઓર્ડર મળ્યા છે જેમાં ગેલ ઇન્ડિયા પાસેથી પ્રાપ્ત ઓર્ડર હેઠળ L&THE પાર્ટ A ના સ્ટીલ ગેસ પાઇપલાઇન નાખવા અને સંલગ્ન સુવિધાઓ સાથેનું ટર્મિનલનું બાંધકામ કરશે। આગામી મુંબઈ નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ વેની સાથે નાખવામાં આવનારા આ પાઇપલાઇન પ્રોજેક્ટનું 14 મહિનાનું શેડ્યુલ છે। સામા પક્ષે જુબેલ KSA ખાતે ઇન્ડસ્ટ્રીયલ ગેસ હબ એટલે કે IGH નેટવર્ક પ્રોજેક્ટ માટે એર પ્રોડક્ટ્સ મિડલ ઇસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ LLC પાસેથી ઓર્ડર પ્રાપ્ત થયો છે। આ કરાર હેઠળ L&THE
હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે સ્ટીમ મિથેન રિફોર્મર એટલે કે SMR, ઓક્સિજન અને નાઇટ્રોજન ઉત્પાદન કરવા માટે એર સેપરેશન યુનિટ એટલે કે ASU અને હાઇડ્રોજન પ્રેશર સેવિંગ એબ્ઝોર્પ્શન એટલે કે PSA યુનિટનું નિર્માણ કરશે. આ પ્રોજેક્ટનો એકંદર સમયગાળો 22 મહિનાનો છે. મિત્રો જોવા જઈએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જે અગ્રણી કંપનીઓમાંની એક છે L&T અને એ L&Tની સબસિડરી કંપની L&T હાઇડ્રોકાર્બન એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ એટલે કે L&T HE ને 2 મોટા ઓર્ડર પ્રાપ્ત થયા છે. એટલે ચોક્કસ એ વાત આપણે કહી શકાય કે દેશનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે એ આગળ સકારાત્મક પ્રગતિ કરી શકે છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. કંપનીને જે ઓર્ડર પ્રાપ્ત થયા છે એ 2 કંપનીઓ પાસેથી પ્રાપ્ત થયા છે. એક છે ગેલ ઇન્ડિયા લિમિટેડ અને બીજી ઇન્ડસ્ટ્રીયલ ગેસ હબ એટલે કે IGH નેટવર્કનો જે પ્રોજેક્ટ છે એ પ્રાપ્ત થયો છે. અમેરિકા સ્થિત કંપની એમેઝોન ઇન્કોર્પોરેશનના ઇન્ડિયા ઓપરેશન્સે વૈશ્વિક સ્તરે સૌથી મોટા બજારોમાં તેની હાજરી અને સુસંગતતા જાળવવા માટે છેલ્લા 2 વર્ષમાં $1.2 અબજ પણ વધારે કાનૂની ખર્ચ કર્યો છે. કંપની દ્વારા જાહેર કરાયેલા એકાઉન્ટ ફાઇનાન્શિયલના સત્તાવાર ડેટા મુજબ એમેઝોનની જે ભારતની જે કંપની છે એમાં આ ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે જોવા જઈએ તો કંપનીના જે નિષ્ણાંતો છે અથવા જે ઇન્ડસ્ટ્રીના પણ જે નિષ્ણાંતો છે તેમનું ચોક્કસપણે કહેવું છે કે આ ખર્ચ માત્ર એમેઝોન માટે જ મર્યાદિત નથી, પણ તેની જે સબસિડરી માફ કરશો જે સબસિડરી નહીં પણ કંપનીની જે કોમ્પિટિટર કંપની છે ફ્લિપકાર્ટ એ ફ્લિપકાર્ટને પણ આટલો જ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. સામા પક્ષે જે નિષ્ણાંતો છે એ નિષ્ણાંતોનું પણ કહેવું છે કે આ ખર્ચ માત્ર કાયદાઓની સોનવણી કે નિયમોના પાલન માટે જ નહીં પણ જે કંપનીને માર્કેટમાં ટકાવી રાખવા માટેની જે કાર્યકારી પ્રણાલી છે એ પ્રણાલી માટે આ નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં એમેઝોન કંપની હોય કે ફ્લિપકાર્ટ કંપની હોય એ કંપનીઓને ભારતમાં અને ભારત જેવા મોટા બજારોમાં ટકી રહેવા માટે જે ખર્ચ કરવો પડે છે, જે કાનૂની નિયમોનું પાલન કરવું પડે છે, એ નિયમોના પાછળ કંપનીએ આ ખર્ચો કરવો પડી રહ્યો છે. અને જે $1.2 અબજ એમેઝોને ખર્ચ કર્યો છે એ માત્ર 1 વર્ષનો નથી પણ છેલ્લા 2 વર્ષમાં કંપનીએ આટલા નાણાંનો ખર્ચ કર્યો છે. અને આ નાણાકીય વર્ષ છે 2018-19 અને 19-20. જોવા જઈએ તો જે કંપનીએ જે આંકડા રજૂ કર્યા છે એ આંકડા પ્રમાણે $8,546 કરોડ ખર્ચ કર્યો છે. અને આ જે કાનૂની ફીનો આંકડો છે એ કંપનીના છેલ્લા 2 વર્ષની જે આવક છે એના લગભગ 20% જેટલો છે. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોની જે આપણે વાત કરી તો ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના માટે એમેઝોન કંપનીની જે પ્રતિસ્પર્ધી કંપની છે ફ્લિપકાર્ટે પણ આટલો જ ખર્ચો કરવો પડી રહ્યો છે. જો કે નિષ્ણાંતોનું સાથે સાથે એ પણ કહેવું છે અથવા નિષ્ણાંતોએ સાથે સાથે એ પણ ચોખવટ કરી છે કે કાનૂની ફી તરીકે દર્શાવવામાં આવેલા જે મોટાભાગના ખર્ચાઓ છે એ વાસ્તવમાં નિયમના પાલન અને સુનાવણીઓ તરફ નહીં પણ દેશમાં કંપનીની કામગીરીને સરળ બનાવવા તરફ જતા હોય છે. જો કે આ સંદર્ભે કંપનીઓએ હજુ સુધી મૌન સેવ્યું છે. તો મિત્રો આ સાથે જ આજના આપણા સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.